ગાંધીનગર બાર એસોસિએશનની 19 ડિસેમ્બરે યોજાનારી પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટે પ્રચાર જંગ ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં પ્રમુખ પદ માટે 4 ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો જંગ છે. તો પ્રમુખ માટે રાજેન્દ્રસિંહ ચાવડા, મહામંત્રી પદે દિલીપસિંહ ગોહિલ અને રાજેશ જાની, મહિલા પ્રતિનિધિ તરીકે ઋષિકા ચોકસી હરીફ ઉમેદવારો કરતા આગળ ચાલી રહ્યા છે. ગાંધીનગર બાર એસોસિએશનના હોદ્દેદારોની આગામી 3 વર્ષ માટે 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે. જિલ્લા કે તાલુકા પંચાયતના ચૂંટણી જંગને ઝાંખા પાડે તેવા આ મુકાબલામાં મંડપ, બેનર્સ, પત્રિકા તેમજ ચા નાસ્તાની વ્યવસ્થાએ ભારે આકર્ષણ જમાવ્યું છે. આ ચૂંટણી જંગમાં પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ શંકરસિંહ ગોહિલ સામે પ્રથમવાર ચૂંટણી લડી રહેલા રાઠોડ વચ્ચે રસપ્રદ મુકાબલો છે, જ્યારે ઉપપ્રમુખ માટે રાજેન્દ્રસિંહ ગોહિલનું જોરદાર પ્રદર્શન છે. આ ચૂંટણીમાં મહામંત્રી પદે દિલીપસિંહ ગોહિલ અને રાજેશ જાની વચ્ચે જંગ છેડાયો છે. કારોબારી સભ્યોના ચૂંટણી જંગમાં ઉમંગ પટેલ, રોનક મંગાજી ઠાકોર બધાનો વિશ્વાસ જીતી વિજય તરફ આગળ વધી રહ્યા છે. કુલ 1100 જેટલા મતદાર ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે.